આજે જો પાટોત્સવ છે વાંકાનેર સ્વામિનારાયણ મંદિરે. ખબર નહીં બાંધકામ ચાલુ હતું સારાંશ લગભગ ઓછામાં અને એકદમ અચાનક ખ્યાલ આવ્યો કે આ ભાઈ બોલને આપઘાત હું દુઃખ પડ્યું એ પ્રોપર્ટી પુષ્કળ હતી પૈસો પુષ્કળ હતો તો જવું ને જમીન લઈને પ્લોટિંગ કરવું એટલું ગાડી કારણ આવી હતી પણ એક દિવસે સર્કલ નહીં બને હજારો દાખલાઓ જોવું નજરે જોયેલા સારા સારા ડોક્ટરો સારા સારા એન્જિનિયરો તમે સાંભળતા હતા છોકરાઓ કેટલા હોશિયાર છોકરાઓ કલ્પેશ ભટ્ટ હવે જે તમે દિલ્હી જાઓ તો તમને પિલાણી યુનિવર્સિટી મળતા હતા અને ત્યાંથી પોતે આઈઆઈટીમાંથી એન્જિનિયર થયેલા અને ખૂબ સારી એની કારકિર્દી ખૂબ ઉચ્ચ અભ્યાસ ખૂબ સારો પગાર મળે બધું છોડીને અત્યારે સંસ્થામાં સેવામાં આવી ગયા સંસ્થાની સહકારી સેવા કરે છે. એમની સાથે એમના ક્લાસની અંદર જ એની રૂમ હતી. એની રૂમની અંદર 3 છોકરા ભણતા હતા અને બધા છોકરાઓ ભણવામાં હોશિયાર સત્સંગી કરી શકે. બીજો એક છોકરો હતો એને દરેક સેમિસ્ટરમાં ગોલ્ડ મેડલ આવે અભ્યાસમાં એટલો હોશિયાર ગોલ્ડ મેડલ એન્જિનિયરિંગ ભણતો હતો. દર 6 મહિનાનું સેમિસ્ટર હોય તો એક્ઝામ આપે એમાં ફર્સ્ટ ક્લાસ માર્ક્સ આવે અને ગોલ્ડ મેડલ. ગોલ્ડ મેડલ મળ્યો એટલે રૂમમાં હોસ્ટેલ કરતા હતા પણ છેલ્લા સેમિસ્ટરમાં ગોલ્ડ મેડલ ના આવ્યો. જે છોકરાને નિયમિત ગોલ્ડ મેડલ મળતો હતો અને છેલ્લા સેમિસ્ટર ગોલ્ડ મેડલ ફર્સ્ટ ક્લાસ પાસ થયો ગોલ્ડ મેડલ ના આવ્યો. એટલો બધા ડિપ્રેશનમાં જતો રહ્યો. જો બુદ્ધિ વગર ગોલ્ડ મેડલ આવતો નથી હો. એન્જિનિયરિંગમાં કોઈ ભણતો હોય એન્જિનિયરિંગમાં તો બુદ્ધિ વગર ગોલ્ડ મેડલ ના આવે. બહુ ભણવામાં હોશિયાર હોય ને તો જ આવે. ફર્સ્ટ ક્લાસ આવે પણ ડિસ્ટિંક્શન માર્ક સાથે ગોલ્ડ મેડલ લેવો ને એમાં તો બહુ એના એન્જિનિયરિંગમાં તો આપણો બધો એક ઉચ્ચ કારકિર્દી વાળો હતો અને આપણો કલ્પેશ ભટ્ટ પણ એ હોશિયાર હતો. એને ફર્સ્ટ ક્લાસ આવતો ગોલ્ડ મેડલ નહીં આવતો હોય પેલાનો ગોલ્ડ મેડલ આવતો પણ છેલ્લા સેમિસ્ટરમાં ગોલ્ડ મેડલ ના આવ્યો. ગોલ્ડ મેડલ ના આવ્યો તો એક વખત એને ખબર નથી ટેન્શનમાં એટલો બધો આવી ગયો. રૂમમાં કોઈ તો એકલો જ હતો પંખે લટકી. કલ્પેશ ભટ્ટ અમને પર્સનલ વાત કરી એટલે સત્સંગ ના હોય શું થાય છે એ સત્સંગ નહોતો. એને સત્સંગ નહોતો એટલે આ જીવનનો જે સંઘર્ષ આવે છે ને જીવનનો સંઘર્ષ ત્યારે માણસ એટલો બધો નેગેટિવ ફીલિંગમાં જતો રહે છે કે ખબર ના હોવું જોઈએ. ભરૂચમાં હું 8-10 વર્ષ રહેલો છું એટલે ભરૂચનો દસમા ધર્મ આપીશ. બીજા એક ભાઈ લગ્ન કર્યા આપણે છૂટાછેડા થયા અત્યારે તમને ખ્યાલ હશે પણ છતાંય આ તો વર્ષો પહેલાનું આ બધું 8-10 વર્ષ પહેલા લગ્ન કર્યા છૂટાછેડા કેટલા વર્ષે તમે કેટલા વર્ષે લગ્ન કર્યા છૂટાછેડા કેટલા વર્ષે લેવાય પણ લીધા કેટલા વર્ષે 24 વર્ષ. લગ્ન કર્યા પછી 24 વર્ષે છૂટાછેડા લીધા પતિ પત્ની. દીકરી દીકરા 10મા 12મા ભણતા હતા અને પતિ પત્ની છૂટાછેડા લીધા. છોકરાનું સાથે છૂટાછેડાનું કારણ શું છે? તો એ ભાઈને ભરૂચમાં પેલા સારાંશ જોબ કરતા હતા ત્યાંથી રાજકોટમાં કોઈ કંપનીની જોબ મળી કોઈ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કોઈ જગ્યાએ સારી દીધી વધારે પેકેજિંગ હતું રાજકોટમાં. ત્યાં કદાચ 25,000 મળતા હશે 35,000 કે 25
બસ 40,000 મળતા હતા એવું ચાલતું. હવે 40,000 પગાર કોઈ આપે 50,000 પગાર આપે 10 વર્ષ પહેલા તમને કહું હવે તમે નવરો ના બેવા જાય કામ તો આપે ને સામે એટલું પણ 10,000 પગારના લાલચે એ ત્યાંનું વતન છોડીને આવ્યો ને નોકરી કરવા જવું પડે આપણે.